લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં ઈવીએમ મશીનોની ફાળવણી કરાઈ. ચુસ્ત બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનોને બૂથ સુધી લઈ જવાયા. ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીને પણ બૂથ ફાળવવામાં આવ્યા. 2136 મતદાન મથકો પર 9412 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ. રાજ્યની 26 બેઠકો પર આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. તેવામાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 445 શહેરો અને 1691 ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 2136 મતદાન મથકો પર મતદાન થવાનું હોય, જે તમામ મતદાન મથકો પર ચૂંટણીના એક દિવસ પૂર્વે આજે ઈવીએમ બૂથ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લાના મુખ્ય મથક ખાતેથી જુદા જુદા શહેરો અને ગ્રામ્યના બૂથ સુધી ચુસ્ત બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનની ફાળવણી હાથ ધરાઈ હતી. આવતીકાલે થનાર મતદાનમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કુલ 9412 જેટલા પોલિંગ સ્ટાફ પણ નિમવામાં આવ્યા છે, જે તમામ સ્ટાફ પણ આજે પોતાના ફરજ સ્થળ પર જવા માટે રવાના થયા હતા. આ સાથે તંત્ર દ્વારા પડતી ભારે ગરમીના લીધે હીટ વેવથી બચવા માટેની પણ તમામ પ્રકારે બૂથ સુધી સુવિધા હાથ ધરાઈ છે અને વધુ મતદાન થાય તે માટેની અપીલ પણ કરવામાં આવી છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી.